ફાઇનલી મારી થઈ 18 વર્ષની ઉંમર હું આવી ગયો રાણીની કમાવા માટે. એટલે કે જેને બાપ ના હોય ને એને ખબર પડે કે કેવી રીતે મહેનત કરવી પડે. ધારો કે અત્યારે આપણે મોજ શોખ કરવા જઈશું ને તો અત્યારે કન્ટિન્યુ નહીં થાય. કેમ કે અત્યારે આપણે ઘરની જવાબદારી અને બધું સાચવવું પડશે. જો આપણે યુટ્યુબર મોટા બની ગયા કદાચ તો આપણે મોજ શોખ અને બધું કરશું તો મજબૂરી પૈસા આપણને શું નહીં કરાવતું. કેમ છો યુટ્યુબ ફેમિલી? ગુડ મોર્નિંગ. સવારના વાગે 8 ને હું કર્યું લોટ ચાલુ. તો જયમાં મોગલ જય રામપીર. તો અત્યારે આપણે અહીંયા કને છે ને આ ખડ ને બળ એવું ઉભરી ગયું રૂમને. આજે રૂમને થોડોક સાફ કરવો છે અને કોને હમણાં તો મહિના જેવું થઈ ગયું સાફ કરવાનું. બોરીએ તો દરરોજ છીએ, આમ પોતો મારીએ પણ આમ આજુબાજુ ઝાડા અને એવું ચોંટી ગયું હતું એટલે અત્યારે સાફ કરી લઈએ. આ જો કચરા પેટીને જો અહીંયા કને પણ ઘાસ ઉગી ગયું ના મેણિયા ને ફેણિયા. તો અત્યારે આપણે રૂમને તો થોડોક ચકચકાટ કરી નાખ્યો છે, તમને બતાવી નાખું. જો ફાઇનલી તો આ મારો રૂમ છે. તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો કેવો લાગ્યો. જો આ ગોળાને ચોક તો ગોળો બંધ ચાલુ અને આ પંખાને જો પંખો થઈ ગયો બંધ ચાલુ કરી નાખું. આ ચાર્જિંગ વગેરે અત્યારે અહીંયા કાને ગમે તે ભીડા હોય તે ભીડે છે. તો ફાઇનલી તો અત્યારે આપણે કાચ આવ્યો જોવા માટે તો જોઈ લો આ કાચ રહ્યો અને થોડો સરખો કરી લઈએ એટલે બ્લોગ પણ સારો હોય. જો અત્યારે આવી રીતે હું બ્લોગ ઉતારું. અત્યારે થોડો તડકો આવતો હશે બારીનો. જો આ કાક્ષો બ્રશ આ હવાના અમે ચા લાવીએ ને એટલે મોટા મોટા કપ પણ ભેગા આવે. પાર્સલ ચા હોય ને અને એટલે અને જો તેલની બાટલી અત્યારે તો કદી અમે તેલ નાખતા નહીં પણ જો 2 મહિનામાં આટલું તેલ અમે વાપર્યું. એટલે કેમ કે આ માથામાં અને એટલે કંઈ ટાઈમ જ મળતો નહીં શું તેલ ના હતું. જો સવારના વહેલા ઉઠે એટલે ખાટલેથી ઉઠે એટલે ડાયરેક્ટ આપણે ચા અને બ્રશ ને એવું કરીએ એટલે વાર લાગી જાય. વાર લાગી જાય એટલે પછી કોઈ મજા ના આવે. કેમ કે આપણો કુકરનો પણ ટાઈમ ભેગો નહીં ભેગો થઈ જાય. 8:30 દુકાનનો ટાઈમ છે તો મોડે અમે 7:30 ઉઠીએ, અડધો કલાક નાવીએ અને બ્રશ કરીએ અને એવું કરીએ અને પછી કેટલી 20 મિનિટ વધે. 20 મિનિટમાં કાંઈ આમ તાને ટાઈમ થઈ રહે એટલે આપણને કાંઈ ખબર જ ના પડે કે ક્યારે અમારો ટાઈમ થઈ રહ્યો. તો અત્યારે આ પાણીનું આખું બેરલ હતું પાણીનું, તો અત્યારે મેં આખું પાણીનું બેરલ અત્યારે મેં અહીંયા ખાલી કરી નાખ્યું. કેમ કે અત્યારે આ જો કેવું સાફો સાફ લાગે. પહેલાં તમે દેખજો તો ખબર પડે કેટલો અંદર કચરો અને ડાઘા. આ જો આ કલર કર્યો ને એટલે કલરના ડાઘા નતા જતા. તે માટે આ બારી પછી આ લુગડા મારા જો પંખો પણ ફરી રહ્યો છે અને અમારી રૂમનો બોક્સ બહારથી લુક આવવા લાગે છે. તમને દેખાડી દઉં. જો આવી રીતે લાગી રહ્યો છે લુક. અને હમણાં કહો ને મારા 2-4 દિવસથી 2-4 નહીં 7-8 દિવસથી મારા બ્લોગ નહીં આવતા. કેમ કે શોર્ટ વિડીયો આવતા છે એટલે શોર્ટ વિડીયોમાં એટલા બધા વ્યૂઝ નહોતા આવતા. એટલે કેમ કે હું બ્લોગ નહોતો ઉતારતો ખબર પાછલો કેમેરો જ બગડી ગયો હતો. એટલે અત્યારે પણ બગડેલો જ છે પણ તો અત્યારે થોડોક આવડું જટાવે એટલે સારું. 2 દિવસથી તો ગતું આવતું જ નહોતું. નેટ કેમેરાને સાફ કર્યો કેટલા ગાભાથી સાફ કર્યો તો કેમેરામાં રિઝલ્ટ નહોતો આવતો. પછી મેં કન્ફ્યુઝ કરી નાખ્યું કે કેમેરો નવો નખાઈશ ત્યારે બ્લોગ ઉતારીશ. તો બ્લોગ ઉતારનું મારો વિચાર હતો જો કાલે થાય 1 તારીખ એટલે પગાર થવાનો એટલે કાલે કેમેરો
અથવા વગેરે વગેરે ફોનમાં તકલીફ છે. જો અત્યારે તો કોઈ આપણે મોટો ફોન લેવાય નહીં. કેમ પહેલાં આપણે જ્યારે યુટ્યુબના કરતા હોય ત્યારે યુટ્યુબનું સાથે રખાય અને બીજું પણ કામ સાથે રખાય. તો વિચાર કરો, અત્યારે મારી 18 વર્ષની ઉંમરમાં હું આવી ગયો કટાણેથી કચ્છમાં કમાવા માટે. જો કેમ કે એ તો જવાબદારી ઘરની આવે એને ખબર પડે. જો એટલે ધારો કે અત્યારે આપણા પપ્પા હોય ને તો આપણે એટલું મહેનત કરવી ના પડે. તો અત્યારે મારા પપ્પાના ઓફ થયાના કોને 12 મહિના જેવું થઈ ગયું. 12 મહિના જેવું થઈ ગયું તો એટલે મારા ઘરની જવાબદારી બધી મારા ઉપર આવી. ઘરની જવાબદારી એટલે ઘરનું સામાન વેનમ બધું લાવવું એ મારા ઉપર આવી ગયું. એટલે થોડું આટલે કોઈ કમાવા આવ્યું વિડીયો મેં ના આપવું પડે, પણ કાંઈ વાંધો નહીં. તો આપણે થોડા મોટા યુટ્યુબર બનશે ત્યારે બધું વોટ્સઅપ કરશે. અત્યારે મહેનત ઉપર અને મજૂરી ઉપર કન્ફ્યુઝ રહો. અત્યારે મજૂરી ઉપર અને મહેનત ઉપર કન્ફ્યુઝ રહો. તો ફાઇનલી તો આપણે કાલે પગાર થશે એટલે આપણે કેમેરો અને બધું આવી જશે અને મારા દરરોજ બ્લોગ આવશે, જોવાનું ભૂલતા નહીં. કાલે કેમેરો નખાવીશ એટલે કાલે વિડીયો નહીં આવે. અને સાચું કે તમને કહેવાનું બધું ભૂલી ગયું કે હું કચ્છમાં આવવાનો હતો, 2 દાડે બ્લોગ ઉતારવાનો હતો. એટલે એમાં કેવું થયું, જો હું એકલો હતો અને મારા ફોનમાં ચાર્જિંગ નહોતો અને મેં એટલે 1 મહિનો પહેલાં અહીંયા રહી ગયો હતો. પછી પહેલાં નહોતો રહ્યો તો એટલે કોને થોડુંક આમ અજાણ લાગતું હતું. તો પણ આપણે ફોનમાં કેટલા ઘરેથી નીકળ્યો ત્યારે 60% હતા, ત્યારે ઘાણેટી આવ્યો ત્યારે મારા વધ્યા 5%. અને બીજા ભાઈનો ફોન કન્ટિન્યુ ચાલુ હતો. તો કાંઈ વાંધો નહીં. તો આપણે કાલે નહીં ને પર મેં 2જી તારીખ, કાલે 1લી તારીખ એટલે 2જી તારીખનો આપણો બ્લોગ આવશે. જોવાનું ભૂલતા નહીં. જય રામાધણી, જય મા મોગલ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.